પાલતુ કૂતરાઓ પર આકરા નિયમો તો રખડતા કૂતરાઓ માટે તંત્ર મૌન કેમ? નમસ્કાર, હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે. શહેરના રહેવાસીઓની સ્થિતિ દિન બ દિન એટલી કઠરતી જાય છે કે તેઓએ રસ્તા પર પણ નીકળવું હોય તો જીવનું જોખમ રહેલું છે. જાહેર રસ્તા ઉપર રખડતા હિંસક કૂતરાઓનો આતંક એટલો બધો રોજિંદો બન્યો છે કે જવા આવવા માટે પણ એક વખત વિચારવું પડે છે. ખાસ કરીને ઘરની બહાર રમતા નાના બાળકોએ તો જાણે જીવને જોખમે ઘર આંગણે રમવું પડતું હોય છે. તેઓને ક્યારે ક્યાંથી રખડતા કૂતરાઓ બચકું ભરી લેશે અને જીવલેણ ઈજા કરશે તે હવે નક્કી નથી. શહેરમાં ચારે બાજુ આવા હિંસક કૂતરાઓના ટોળે ટોળા જોવા મળે છે. તેમ છતાં તંત્ર કોઈ અસરકારક પગલાં ભરતી નથી કે કોઈ યોગ્ય કાર્યવાહી કરી આવા રખડતા કૂતરાઓને આજ દિન સુધી અંકુશમાં કરી શકી નથી. ખસ્સીકરણના બણગા ફૂંકી કરોડોના બિલો ઉસેટી રહ્યા છે અને બીજી તરફ પાલતુ કૂતરા રાખનારા શ્વાન પ્રેમીઓ માટે આકરી શરતો લાગુ કરી છે જે કેટલી વ્યાજબી છે. આજુબાજુમાંથી 10 લોકોના મંજૂરી પત્ર લાવો, બિલ્ડિંગમાં કે સોસાયટીમાં રહેતા હોય તો NOC લાવો. શું આ યોગ્ય છે? ખરેખર તો શહેરના જાહેર માર્ગો ઉપર હજારોની સંખ્યામાં હિંસક કૂતરાઓ રખડી રહ્યા છે. તેઓ પર અંકુશ કરવાની જરૂર છે કે જેઓ રાહદારીઓ, વાહન ચાલકો અને ખાસ કરીને નાના બાળકો માટે જીવલેણ ઈજા કરી બચકા ભરતા રહે છે. નાના બાળકોને મારી ખાવાના ગંભીર કિસ્સા પણ નોંધાયા છે. છતાં પણ તંત્ર તેઓ સામે કોઈ આજ દિન સુધી નક્કર કાર્યવાહી કરી નથી. તમે જોશો તો હોસ્પિટલોમાં રોજે રોજ બચકા ભરવાના કેસીસ નોંધાય છે. બાળકીઓ ઉપર થતા જીવલેણ હુમલા બાદ લાયસન્સની પ્રક્રિયા તો શરૂ કરી, પરંતુ રખડતા કૂતરાને અંકુશમાં કોણ કરશે? પહેલાં શહેરના રખડતા હિંસક કૂતરાઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરવાની જરૂર છે, જેનાથી નાના માસૂમ બાળકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. એમાંનો જ એક કિસ્સો કામરેજના વાવ ગામમાં હાલમાં જ બનવા પામ્યો છે, જ્યાં 1 વર્ષની નાની બાળકીને તેની માતાની સામે કૂતરાઓ ધસડીને બચકા ભરીને ખેતરમાં ખેંચી ગયા. જે બાળકીની લાશ આજ દિન સુધી મળી નથી અને તે કૂતરાઓ પણ આજે બેખોફ વિસ્તારમાં બીજા શિકારની રાહમાં ભટકી રહ્યા છે. તંત્રએ તેઓને પણ આજ દિન સુધી અંકુશમાં કરીને પાંજરે પૂર્યા નથી. હાલમાં શહેરના 1000થી વધુ શ્વાન પ્રેમીઓને નોટિસ ફટકારી છે, જે ખરેખર સરાહનીય છે. પરંતુ આવી જ સતર્કતા અને ગંભીરતા શહેરના રખડતા હિંસક કૂતરાઓ માટે તંત્ર બતાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. શહેર સમાજ હિતમાં જો તંત્ર ખરેખર શ્વાન પ્રેમીઓને યોગ્ય દિશા બતાવવા માંગતી હોય તો તેઓએ પહેલે સૌથી શહેરના રખડતા કૂતરાઓ પર અંકુશ કરવાની જરૂર છે. પાળેલા કૂતરાઓ તો ઘરમાં છે, તેઓને બાંધેલા છે ને તેઓનો ડાયરો નક્કી છે કે તેઓ ફક્ત પોતાના ઘરની આસપાસ જ ફરતા હોય છે. પરંતુ તેની સામે આ રખડતા કૂતરાઓ આખા શહેરમાં હિંસક બની લોકોને બચકા ભરે છે, તેને અંકુશમાં કઈ રીતે કરી શકાશે? તંત્ર ખરેખર સમાજ હિતમાં, શહેર હિતમાં કામગીરી કરવા માંગતી હોય તો ફક્ત કામગીરી કાગળ ઉપર જ નહીં, સમાજ અને શહેર હિતમાં નક્કર આયોજન કરી યોગ્ય પગલાં ભરવાની જરૂર છે. ફરીથી મળીશું નવી વ્યથા સાથે. ત્યાં સુધી રજા આપશો.
જય હિન્દ.